23 ઓક્ટોબર 1936ના રોજ મુંબઈમાં જન્મેલા દેવેન વર્મા અકસ્માતે કોમેડિયન બની ગયા. વર્માનું કુટુંબ 1945થી જ પુણેમાં સ્થાયી થયેલું, તેથી ત્યાં જ શાળા શિક્ષણ પછી વાડિયા કોલેજમાં BA થયા પછી કાયદાનું ભણવા જોડાયેલા. એ દિવસોમાં જ સંગીત, નાટક અને મિમિક્રીનો શોખ ચડી ગયેલો. મોકો મળ્યો તો કાયદાનું ભણતર કાયદેસર પૂરું કરવાને બદલે કોલેજ મિત્ર પાસે મુંબઈ આવી ગયા. ગુજરાતી હોવા છતાં તેમણે ગુજરાતી ફિલ્મો ન કરી એવું કોઈ કહે તો તેનો જવાબ અને દિગ્દર્શક સુશીલ વ્યાસની 1979ની ફિલ્મ ગાજરની પીપોળીમાં તેઓ મહેમાન કલાકાર હતા અને 1975ની કોના બાપની દિવાળીમાં તેઓ હીરો હતા. જોકે તેમની હીરો તરીકેની પ્રથમ ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઈ. આ ફિલ્મના પ્રોડ્યુસર રમેશ સરૈયા અને ગોવિંદ સરૈયા હતા. ગોવિંદ સરૈયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ કિસ્સો જણાવેલો. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી YouTube ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. ગોવિંદ સરૈયાએ જણાવેલું કે આ ફિલ્મ દેવેન વર્માને કારણે જ રિલીઝ થઈ નહીં. ડબિંગ માટે દેવેન પહોંચતા જ નહીં. બહુ વખત સુધી રાહ જોવડાવે અને પછી પાછા આવવું પડે. એક દિવસ નિર્માતાઓએ નક્કી કરી લીધું કે ફિલ્મ નથી રિલીઝ કરવી. ફિલ્મ વેચાઈ ગઈ હોવા છતાં પણ અટકાવી દીધી અને કેટલાય લોકોના પૈસા એમાં પડ્યા રહ્યા. દેવેન વર્માની આ ગુજરાતી ફિલ્મમાં સ્નેહલતા હિરોઈન હતા, તો હિન્દી ફિલ્મોના એક સમયના જાણીતા કેરેક્ટર એક્ટર ડેવિડ પણ હતા. ગોવિંદ સરૈયાએ આ ફિલ્મ દેવેન વર્મા પરનું એક લેણું ચૂકવવાના હેતુથી આપી હતી. ગોવિંદ સરૈયાએ જણાવેલું કે બન્યું એવું કે એ સમયે અમારી ફિલ્મ સરસ્વતી ચંદ્રનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. લીડ રોલ માટે દિલીપ કુમાર અને ધર્મેન્દ્રએ અમને બહુ રખડાવ્યા, પણ પછી શશી કપૂરે દેવેન વર્મા સાથે મીટિંગ કરાવી. દેવેનને ઓલમોસ્ટ અમે ફાઇનલ કર્યો, પણ એના પછી ફરીથી અમે હીરો બદલ્યો. હીરો બદલાયો ત્યારે દેવેનને એમ કહ્યું હતું કે તને હીરોનો રોલ એકવાર આપીશું. એ દરમિયાન કોના બાપની દિવાળીની વાત આવી. લાગ્યું કે દેવેન એના માટે બેસ્ટ છે અને અમે એ ફિલ્મ દેવેનને આપી. આ ફિલ્મનું ડિરેક્શન ગુજરાતી થિયેટરના એક સમયના દિગ્ગજ એક્ટર શૈલેષ દવેએ કર્યું હતું. શૈલેષ દવેએ ડિરેક્ટ કરી હોય એવી એ પહેલી ફિલ્મ. એ સમયે શૈલેષ દવે ગોવિંદ સરૈયાની સરસ્વતી ચંદ્ર ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. ફિલ્મ વખતે દેવેન શૈલેષ દવેને બહુ સપોર્ટ કરતો હતો. ખાસ કંઈ કામ હતું નહીં એટલે એ પણ રાજી થઈને કામ કરતો, પણ ફિલ્મ આગળ વધતી ગઈ એમ એની પાસે કામ વધવા માંડ્યું અને પછી તો એ પણ હિન્દી ફિલ્મોમાં અટવાઈ ગયો. ફિલ્મની વાર્તા દેવેન વર્મા અને સ્નેહલતા અભિનીત કોના બાપની દિવાળીની વાર્તા એક એવા લુખ્ખા માણસની વાર્તા હતી જે બીજાના પૈસા વાપરીને જલસા કરવામાં માને છે. આ જલસા કરવામાં એક વખત તે ફસાઈ જાય છે અને ફસાયા પછી તેને સમજાય છે કે કોના બાપની દિવાળી એવી કહેવત ભલે રહી, પણ હકીકત તો એ છે કે દિવાળીનો ખર્ચ છેલ્લે તો આપણે જ ભોગવવાનો હોય છે. સ્નેહલતાને આ ફિલ્મ વિશે વધુ કંઈ યાદ નથી. સ્નેહલતા કહે છે કે મને ફિલ્મનું નામ અને કેટલાક સીન સિવાય બીજું કંઈ યાદ નથી. દેવેન વોઝ વેરી કાઇન્ડ. સેન્સ ઓફ હ્યુમર તેની ગજબનાક હતી. સામાન્યમાં સામાન્ય વાતમાં પણ તેની કોમેડી ચાલતી હોય. કેટલાક સીન તો તેણે ચેન્જ કરાવ્યા અને તેના ડાયલોગ હિન્દીમાં લખીને પછી એનું ગુજરાતી કરાવવામાં આવતું હતું. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવી જ કેટલીક ગુજરાતી ફિલ્મોની અજાણી માહિતી લઈને. થેન્ક યુ.